ડીસાના માલગઢમાં શ્રી રામાબાપા ગૌશાળામાં 16મા સ્થાપના દિનની ઉજવણી કરાઈ। 15 વર્ષ પૂર્ણ કરી 16મા વર્ષમાં ગૌશાળાએ મંગળ પ્રવેશ કર્યો। ડીસા તાલુકાના માલગઢ ગામમાં શ્રી રામાબાપા ગૌશાળા કૈલાસધામ સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત દ્વારા શ્રી રામાબાપા ગૌશાળા માલગઢમાં અષાઢી બીજ નિમિત્તે રવિવારે 16મા સ્થાપના દિનની ઉજવણી કરાઈ હતી, જેમાં ભજન સત્સંગ ડાયરામાં કલાકાર તરીકે પ્રકાશભાઈ માળી, ફુલેશભાઈ દેવડા, અજયભાઈ માળી, સીમાબેન માળી અને પૂજાબેન માળીના મધુર વાણીથી ભક્તોને ડોલાવ્યા હતા, જ્યારે સ્ટેજનું સફળ સંચાલન ભાવેશભાઈ કે સાંખલાએ કર્યું હતું, જેમાં ભોજનના દાતા ભીલડીના શુભલક્ષ્મી કોલ્ડ સ્ટોરેજના સંચાલકો, મંડપના દાતા મનસુખલાલ ગોરધનજી ગેલોત અને ગૌમાતા પ્રસાદના દાતા નરેશકુમાર ચમનલાલ ટાંક યજમાન બન્યા હતા, જ્યારે દાનવીર દાતાઓ અને આવનાર મહેમાનોનું પુષ્પગુચ્છ અને સાલ ઉઠાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। જ્યારે દાતાઓએ દાનની સરવાણી વહેડાવી હતી, જ્યારે ભાવિ ભક્તોએ સમૂહ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। આ પ્રસંગે માલગઢ કૈલાશ ધામ મહંત 1008 ઓમગીરીજી મહારાજ, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, બનાસકાંઠા જિલ્લા ઉપપ્રમુખ મગનલાલ માળી, ગુજરાત પ્રદેશ મંત્રી બક્ષીપંચ મોરચો ભાજપના પીએન માળી, બાબુલાલ છત્રાજી કચ્છવા, પ્રહલાદભાઈ કે સુંદેસા, શ્રી રામાબાપુ ગૌશાળાના પ્રમુખ મંત્રી તેમજ સભ્યો, ગૌ ભક્તો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાંતિલાલ એમ કચ્છવાએ કર્યું હતું। અહેવાલ દરગાહ સુંદેસા, બનાસકાંઠા।